સુરતમાં આવેલ જ્વેલર્સોની દુકાનોમાં જઈ વેપારીઓની નજર ચૂકવી દાગીનાની ચોરી કરતી મહિલાઓની તોડકીને મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે. સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અપાયેલી સૂચના મુજબ ગત 15 જુલાઈ 2025ના રોજ મેદરપુરા વિસ્તારમાં આવેલ ટાવેર રોડ પર ચોકસી બજારમાં શાહ ભરતકુમાર છોટાલાલ ચોકસી નામની જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી 4 મહિલાઓએ વેપારીની નજર ચૂકવી દુકાનમાંથી દાગીનાની ચોરી કરી હોય તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ઘરફોડ સ્ક્વોડ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરના મલાવ તળાવ પાસેથી જ્વેલર્સમાં ચોરી કરનાર 4 મહિલાઓ જોશનાબેન વિજય રમણભાઈ દેવીપૂજક, સુનીબેન અર્જુનભાઈ રમણભાઈ દેવીપૂજક, ચકુબેન ધીરજભાઈ દશરથ ઠાકોર અને ધીરજકુમાર દશરથ ઠાકોરને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબજે કરી તેઓનો કબજો મેદરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.